આજે હું તમારી સાથે વાટી દાળના ઢોકળાની રેસીપી શેર કરીશ। આ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે। જો તમારે એકદમ પોચા ફૂલેલા અને જાળીદાર ઢોકળા બનાવવા હોય ને તો આ ટિપ્સ અને ટ્રિક્સ જરૂરથી ફોલો કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ માટે મેં અહીંયા ચણાની દાળ લીધી છે, તેને મેં 4 થી 5 કલાક માટે પલાળીને રાખી દીધી હતી। હવે ચણાની દાળ છે તે એકદમ સોફ્ટ અને આ રીતે તૂટી જાય ને તેવી એકદમ પોચી થઈ ગઈ છે। હવે અડધાથી ઓછી ચણા દાળ આપણે મિક્સી જારમાં લઈ લઈશું અને તેને પીસી લઈશું। વચ્ચે વચ્ચે આપણે થોડુંક પાણી પણ નાખતા રહીશું જેથી ચણાની દાળ છે તે ઇઝીલી પીસાઈ જાય। તો અહીં બહુ વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો, થોડુંક જ પાણી આપણે વાપરશું જેથી જે દાળ છે ને તે સરસ મજાની ક્રશ થઈ જાય। બહુ વધારે પાણી વાપરશું ને તો આપણું જે ખીરું છે તે વધારે લિક્વિડી થઈ જશે અને તેમાં બહુ આથો નહીં આવે। તો હવે આપણે બધું જ આ રીતે ખીરું તૈયાર કરી લીધું છે। હવે ચોથા ભાગની ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી આપણે આ ખીરાને હળદર અને મીઠા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે ખીરામાં સરસ મજાનો આથો આવી જાય ને એ માટે આપણે તેને 4 થી 5 કલાક માટે બંધ કરી અને રહેવા દઈશું। જો શિયાળો હોય ને તો 8 થી 9 કલાકમાં સરસ આથો આવે છે અને જો ઉનાળો હોય તો 4 થી 5 કલાકમાં સરસ આથો આવી જશે। તો આખી રાત આ ખીરાને રાખ્યા બાદ આપણે જોઈશું કે એકદમ સરસ મજાનો આથો આવી ગયો છે। આપણું જે ખીરું છે તે સરસ ફૂલી ગયું છે। તો જેમ આથો સરસ આવશે ને તેમ આપણા ઢોકળા છે તે સરસ મજાના પોચા અને જાળીદાર બનશે। ખીરામાં આથો વધારે ઝડપથી આવે ને એ માટે તમે પાણીને બદલે છાશનો પણ ઉપયોગ કરી શકો। હવે આપણે ઢોકળિયામાં જે ડીશ છે તેને આપણે ગ્રીસ કરી લઈશું તેલથી અને ઢોકળિયામાં પાણી નાખી તેને પણ આપણે ગરમ થવા માટે રાખી દઈશું। હવે જેટલા પ્રમાણમાં આપણે ઢોકળા બનાવવાના હોય ને તે પ્રમાણે આપણે ખીરું લઈ લેવાનું અલગ વાસણમાં અને તેમાં આપણે ઝીણા સુધારેલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું। હવે 2 પિંચ જેટલો ખાવાનો સોડા નાખી અને તેને એક્ટિવેટ થવા માટે થોડુંક તેમાં લીંબુનો રસ નાખી અને તેને એક્ટિવેટ કરી લેશું। અહીંયા ખીરું થોડુંક જાડું છે માટે થોડુંક તેમાં પાણી નાખી અને ચમચાની મદદથી એક જ ડાયરેક્શનમાં આપણે તેને સતત ચલાવતા રહેવાનું છે જેથી આપણું જે ખીરું છે તે એકદમ સોફ્ટ, હવાવાળું અને એકદમ ફ્લફી થઈ જાય, જેનાથી આપણા ઢોકળા છે તે એકદમ સરસ મજાના પોચા અને જાળીદાર બનશે। તો અહીંયા ઢોકળિયું ગરમ થઈ ગયું છે અને આપણે જે ડીશ મૂકી હતી તે પણ સરસ મજાની ગરમ થઈ ગઈ છે। હવે તેમાં આપણે ખીરું ઝડપથી નાખી દઈશું અને તેની ઉપર થોડીક લાલ ચટણી સ્પ્રિંકલ કરી દઈશું। ઢાંકણ બંધ કરી 5 થી 6 મિનિટ માટે તેને ચડવા દઈશું। 5 થી 6 મિનિટ પછી ચેક કરી લઈશું કે ઢોકળા બરાબર ચડી ગયા છે કે નહીં। તો અહીંયા એકદમ ક્લીન કટ આપણું ચાકુ આવે છે। તો એકદમ આપણા ઢોકળા સરસ મજાના ફૂલી અને તૈયાર થઈ ગયા છે। આપણે અહીંયા બીજી થાળી પણ ઢોકળા બનાવવા માટેની તૈયાર કરી લઈએ। તો આપણે ઉતારેલી પહેલી ડીશ એકદમ ઠંડી થઈ ગઈ છે। ઢોકળાને જ્યારે આપણે કાપીએ ને ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે તે ઠંડા થઈ ગયા હોય। તો આપણે જે પણ શેપમાં તેને કાપવાના હોય ને તે શેપ પ્રમાણે કાપી લેવાના। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ફૂલેલા અને જાળીદાર ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે। ઢોકળાને તમે તેલ સાથે પણ એમનેમ ખાઈ શકો અને તેને વઘારીને પણ ખાઈ શકાય। તો આ માટેનો વઘાર તૈયાર કરી લઈએ। તો તે માટે મેં અહીંયા એક વાસણમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે, 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું નાખ્યું છે અને તેમાં આપણે લાલ અને લીલા મરચાં નાખી દઈશું। જો તમારે આ રીતે લાંબા ટુકડા મરચાં ન નાખવા હોય ને તો નાના નાના ઝીણા સુધારીને પણ નાખી શકાય। થોડોક લીમડો નાખી દઈશું અને આ બધી વસ્તુઓને સરસ રીતે આપણે ચડવા દઈશું। પછી તેમાં થોડાક સફેદ તલ નાખી દઈશું। હવે તેમાં થોડુંક ખાંડ ઉગાડેલું પાણી નાખી દઈશું। જો તમારે ખાંડ ન નાખવી હોય ને તો ગોળ પણ નાખી શકાય। તે પાણી નાખી અને તેને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણા જે ઢોકળા બન્યા છે ને તેની ઉપર આપણે તેને આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું। જો તમે પહેલીવાર ઘરે વાટીદાળના ઢોકળા બનાવતા હોય ને તો આ બધી જ ટિપ્સ ફોલો કરજો જેથી તમે પહેલી વારમાં આ રીતે સરસ મજાના પોચા ફૂલેલા અને જાળીદાર ઢોકળા બનાવી શકશો। તો મિત્રો, તમને જો મારી આ વાટીદાળના ઢોકળાની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હા, તમે ફેસબુક ઉપર જોતા હોય ને તો મારા પેજને જરૂરથી ફોલો કરજો। તો આ ઢોકળાની રેસીપી જો તમને ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા, બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।